આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં જોડાયેલા મિત્રો તથા નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલમાં ઓડિયો મૂકવામાં આવે છે તે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. કદાચ કોઈ એવું કારણ ઊભું થાય તો નંબર બ્લર કરવામાં આવશે. ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવશે નહીં, જેની સર્વે સભ્યોએ નોંધ લેવી. અને અમને એવા નંબરથી ફોન કરો જેમાં વોટ્સએપ ચાલુ હોય, એની અંદર ફોટો પણ હોય. એવા નંબરથી ફોન કરો, કારણ કે ફોન બીજા નંબરથી કરે છે અને ફોટો પણ બીજા નંબરથી મોકલે છે. એનાથી અમને નંબર અને ફોટો બે મળતા નથી. તો ક્યારેક એવું પણ બને કે અમારે ઓડિયો હોવા છતાંય અમારે મૂકવામાં આવતો નથી. તો એવા નંબરથી જ અમને ફોન કરો જેમાં વોટ્સએપ ચાલુ હોય. અને ફોન કરનાર વ્યક્તિએ ઘરની પૂરેપૂરી મંજૂરી લેવી, ઘરના બધા સભ્યો સાથે વાત કરવી કે અમારે આ ઓડિયો મૂકવો છે, પછી જ અમને ફોન કરવો. ઘણી વખત એવું બને છે કે કોઈ વડીલ અમને ફોન કરતા હોય, અમારી સાથે બહુ લાંબી વાત કરે અને પછી કે હું ઘરમાં પૂછી લઉં, તો આમાંથી તમારો સમય અને અમારો સમય પણ બગડે છે. તો ઘરની પૂરેપૂરી મંજૂરી લેવી, ઘરના બધા સદસ્યને પૂછી લેવું કે આપણે આ ઓડિયો મૂકવો છે, પછી જ અમને ફોન કરવો. અને જ્યારે પણ ફોન કરો ત્યારે ખાસ એક નોંધ લેવી કે તમે જે કાંઈ વાત કરશો એ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બધા લોકો સાંભળશે. તો બને ત્યાં સુધી તમારી કોઈ પર્સનલ વાત હોય તો અમારી સાથે શેર ના કરવી. અને અમારે તો પ્રશ્ન પૂછવાના જ હોય. કોઈ વ્યક્તિ એમ કહે કે અમારે છૂટું થઈ ગયું તો અમે પ્રશ્ન પૂછીએ કે શું કારણથી છૂટું થયું. તો એની અંદર તમારે શું બોલવું એ તમારે વિચાર કરવાનો. તમે કાંઈ અમને ખોટી માહિતી આપશો, કોઈ એવી તમે માહિતી આપશો તો એમાં અમે જવાબદાર હોતા નથી, કારણ કે અમારે તો પ્રશ્ન પૂછવાના છે. શું જવાબ દેવો એ તમારે વિચારવાનું છે. તો બને ત્યાં સુધી એવી વાત કરો કે જે બધા સાથે શેર થાય, તો તમારે કોઈ સગા વાલામાં, તમારા કુટુંબમાં કોઈ દુઃખ ઊભું ન થાય. અને જે કાંઈ હોય તે અમે ઓડિયો મૂકવાના છીએ. અને ઓડિયો મૂક્યા પછી અવારનવાર ફોન પણ આવતા હોય છે કે આ અમારે મૂકવાનું નહોતું, તો અમારી સાથે એ વાત કરવાની જ નહોતી આવતી ને. તો તમે વાત કરશો તો અમે ઓડિયો મૂકવાના છીએ. તો બને ત્યાં સુધી તમે એવી જ વાત કરો કે જે તમે વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. હમણાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો મારી ઉપર અને મને વાત કરી કે મારા પપ્પાને ખબર નહોતી, એને આ ઓડિયો મૂકી દીધો છે, તો આ ઓડિયો ડિલીટ કરો. તો આમાં શું બને છે કે વડીલને ખબર નથી હોતી, એના ભાવવેશમાં આવી જાય છે અને ઘરમાં કોઈને પૂછ્યા વિના પોતે ફોન કરી દે છે. અને ઘરના સભ્યો સાંભળે તો એને એવું લાગે કે આ આપણે ખોટું કર્યું છે, પછી અમને કહે છે કે તમે ઓડિયો ડિલીટ કરો. તો બને ત્યાં સુધી ઓડિયો ડિલીટ કરવામાં આવશે નહીં. તમે જે કાંઈ વાત કરશો એ અમે યુટ્યુબ ઉપર વાયરલ કરવાના છીએ. આપણી ચેનલની પોલિસી જ છે કે તમે જે કાંઈ બાયોડેટા આપશો, જે કાંઈ નામ આપશો એ આપણે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. અને કોઈ વ્યક્તિ, કોઈ દીકરીવાળા આ સાંભળે અને તમારી વાત કોઈને ગળે ઉતરે તો તમારો કોન્ટેક કરે. આ નિયમ છે અમારી ચેનલનો. તો બને ત્યાં સુધી જે કાંઈ વાત કરો સમજી વિચારીને વાત કરો કે કોઈને દુઃખ ઊભું ન થાય, અમારે ઓડિયો ડિલીટ કરવાની નોબત ન આવે. અને ડિલીટ પણ અમે કરશું નહીં અને એ બાબતે અમને ફોન પણ તમારે કરવો નહીં. અને સગપણ બાબતે કોઈનો ફોન આવે અજાણ્યો નંબરથી તો બને ત્યાં સુધી તમારે વાત ન કરવી. અમને નંબર આપવો, અમે જોશું, જાણશું. પછી સારું હશે તો અમે તમને કહેશું કે આમાં કરવા જેવું છે. આનાથી શું થશે કે કોઈ ફ્રોડ વ્યક્તિ હશે એ ફાવી નહીં જાય. અને જે કાંઈ વહીવટ કરો સમજી વિચારીને વહીવટ કરજો. અને જે કાંઈ છેતરપિંડી કરવામાં આવે છે તે ભોળા વ્યક્તિઓ જે વધુ લાલચમાં આવી જતા હોય છે એમની સાથે જ આ ફ્રોડ થાય છે. જે હોશિયાર લોકો છે, બહુ ચતુર છે, બહુ સમજી વિચારીને વાત કરે છે, એ લોકો છેતરાતા નથી અને આવા વ્યક્તિથી ભોગ બનતા નથી. અને આ સોશિયલ મીડિયા છે, આની અંદર જોખમ તો રહેલું જ છે. સારું અને ખરાબ સિક્કાની બંને બાજુ છે. આપણે વાહનમાં બેસીને મુસાફરી કરતા હોઈએ, વાહન આપણને એક ગામથી બીજે ગામ લઈ જાય, પણ એમાં એક્સિડન્ટ થાય તો બધી વસ્તુમાં જોખમ રહેલું જ છે. આમાં કોઈ ડરવાની જરૂર નથી. આપણે સાવચેત રહીએ તો ઘણા ખરા જોખમો ટળી જાય છે. તો આ સર્વે મિત્રોને નોંધ લેવા વિનંતી. હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા, જીવન સંગીતમાંથી બોલો છો ને સર? હા જી, જીવન સંગીતમાંથી બોલું છું. આપણે કામ કરવાનું છે, આપણે ગોઠવવાનું છે. ક્યાંથી બોલો છો? કોડીનાથથી બોલું સર. અચ્છા, કોડીનાથથી બોલો છો. હા હા હા, બોલો બોલો ભાઈ. હું કે આપણે ગોઠવવાનું છે સર.
હા હા, કોનો સંબંધ કરવાનો છે? આપણો જ ગોઠવવાનો છે. શું નામ તમારું? રામસિંહભાઈ. ફરીવાર બોલો તો. રામસિંહભાઈ દુદાભાઈ ઝંકાર. રામસિંહભાઈ દુદાભાઈ દુદાભાઈ ઝંકાર. અટક કેવી કીધી? ઝંકાર. રામસિંહભાઈ દુદાભાઈ જણખાત, બરાબર? હા, ઝંકાટ. હા જણકાટ. હા હા હા, બરોબર છે. રામસિંહભાઈ દુદાભાઈ જણકાટ, બરાબર? હા હા. બરાબર છે. થોડી. કોડીનાર કોડીનાર. ઓકે ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 36 વર્ષ. 36 વર્ષ. કે લગ્ન કે એવું કઈ થયું હતું? હા, લગ્ન થઈ ગયા છે. હા હા હા. કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો હતો? ઘર સંસાર તો હાલ્યો છો ને. મારી જે દીકરો છે પણ 22 એક્સપાયર થઈ ગઈ. અચ્છા અચ્છા, બેન એક્સપાયર થઈ ગયા. હા હા. અને બેન બીમાર હતા? શું હતું બેનને? નહીં, એક્સિડન્ટ થઈ ગઈ. ઓહો હો, એક્સિડન્ટ થઈ ગયું. હા. બરોબર છે. એટલે કઈ રીતે ઘટના બની હતી? હા હા. ઘટના કેવી રીતે બની હતી? ક્યાં બહાર જતા હતા? શું હતું? બાપરથી ગામડે જાતી હોય કિશનભાઈ જાતા હતી, ગાડીમાં હાથ લાવી દે તો ઓહો, એવું છે. મગજમાં સ્થિતિ ગઈ ગાડીમાં છોકરીમાં બહુ. એવું છે. બરોબર. હા, એક દીકરો 9 વર્ષનો દીકરો છે. 9 વર્ષનો દીકરો છે. હા. ભાઈ શું ભણે છે? શું કરે છે? હા, એ ભણે છે. બરાબર છે બરાબર છે. અને આ ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો? હે? બેન ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો? એના 5 વર્ષ થઈ ગયા. અચ્છા, 5 વર્ષ થઈ ગયા. હા. બરોબર છે. તો પછી તો વહેલું નો પ્રયાસ કર્યો લગ્ન માટે? પછી તો આપણે છોકરો જોઈએ ને પછી ગોઠવું તો જોઈએ ને. હા, એ વાત સાચી છે. ઓલું હું નાનો છોકરો હોય તો ગોઠવાઈ ગયો હોત તો હા શું છે, સંભાળી લેત ને દીકરાને. હા હા, એ વાત સાચી તમે. હા, ભલે કાંઈ વાંધો નહીં. શું અત્યારે કામકાજ કરો છો તમે? કામકાજમાં સાથે અમે તો ખેતી કરીએ. અચ્છા, ખેતી કરો છો. હા જમીન છે તમારે? હા, જમીન છે ને 15 વીઘા જમીન છે. 15 વીઘા જમીન છે, બરોબર. તમે હા. જ ખેતી કરો છો કે હે? ખેતી તમે જ કરો છો કે બહાર બીજા પાસે કરાવો છો? નહીં, ખેતી તો હું જ કરું, મજૂર કે કરાવીએ અમે ઘરને હા, તો. બરોબર છે. જરૂરિયાત પ્રમાણે મજૂરો ગોઠવી દો. હા, બરોબર છે. શું અત્યારે વાવેતરમાં? વાવેતરમાં ઘઉં છે, શેરડી છે. બરોબર, શેરડી અને ઘઉં પણ વાવો છે. હા, બરોબર છે. વાર્ષિક આવક શું થઈ જતી હશે ખેતીમાં? વર્ષની આવક શું થતી હશે ખેતીમાં? ખેતીમાં આવક તો હોય તો હવે 40 હોય તો ઘણું થઈ જાય ને. થઈ જાય ખાંડી માંગી થઈ જાય. એમ? હા 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 હા, બરોબર છે બરોબર છે. ને જોર ને તબેલો. આમ આવક શું થઈ જતી હશે? આવક સાથે નહીં, 4 લાખ રૂપિયા થઈ જાય, 5 લાખ રૂપિયા થઈ જાય કે નેચરની જમીન હા, પાછી. બરોબર છે. હા, તો એ તો જમીન ઉપર વરસાદ ઉપર બધું અવેલેબલ છે. અને બીજું, હા, અને પાણીમાં કઈ રીતની અત્યારે પાણી કેવું છે જમીનમાં? પાણી બહુ ખૂટવા મારે એમ? લીલા લેર પાણી. પાણી સારું છે? હા. હા હા, બરોબર છે બરોબર છે. ભણેલ ગણેલ કેટલું છો તમે? ભણે તો સાહેબ વસ્તુ હો બહુ. હે? ભણે તો સાહેબ બહુ વસ્તુ હો. ઓછું ભણ્યા છે? કેટલું? એટલે 100 ચોપડી જેવું 5 ચોપડી. 5-6 ચોપડી ભણ્યા છે. હા હા, હા. બરોબર છે બરોબર છે. પછી મકાન આપણે ગામડે કોડીનારમાં કોઈ ઘરના મકાનો. શું મકાન કેટલા રૂમ કઈ રીતનું છે? 3 રૂમ છે, રસોડું છે, ઓસરી છે. બરોબર છે. 3 રૂમ, રસોડું, ઓસરી. હા, તાલી. હા, બરોબર છે. પછી તમારા પરિવારમાં કોણ કોણ? એક તો આ દીકરો, તમે, મમ્મી, મારો દીકરો ને હું એક. પપ્પા? પપ્પા ગુજરી ગયા. પપ્પા ગુજરી ગયા. એટલે મમ્મી, તમે, દીકરો, હે? બરાબર છે? હા. હા, બરોબર છે. 3 નો પરિવાર છે ને? હા હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો આપણે મૂકશું, બરાબર છે? હા હા. તમારો ફોટો મને મોકલી દેજો. હા હા. અને અત્યારે ફ્રોડ કોલ બહુ આવે છે બધાને, તો એનાથી બચતું રહેજો. કારણ કે આમાં શું હોય કે એટલા પૈસા દો, અમારે આવું છે જોવા માટે, અમારે સંબંધ કરવાનો છે, ફસાતા નહીં, બરાબર? બરાબર. બસ, ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર? હા હા. હાજી હાજી, હાલો તમે મને ફોટો એક મોકલી દો, બરાબર? હા, આગળ 5 મિનિટમાં ફોટો. તમારે તમે ભાઈઓ કેટલા તમે? ભાઈ 3. 3 ભાઈઓ છે. એ બધાય પરણિત જ છે ને? ખેતી કરે. બધાય ખેતી જ કરે છે. બધાય પરણી ગયા છે?
હા બધા મળી જાય. બધા અલગ અલગ રહેતા હશે ને? હા બધા અલગ અલગ બધા પરિવાર દીધું છે. સારું કહેવાય, બહુ સારું કહેવાય, સારું કહેવાય. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો, તમારો ફોટો મોકલી દો. આ નંબર પર મોકલી દો ને તમે. હાજી હાજી, આ જ નંબર. અને તમે આ જ નંબરથી મોકલશો ને? વાત કરો છો એ નંબરથી? હા હા ભલે ભલે ભાઈ, હો, કાંઈ વાંધો નહીં. ઓકે. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.